મિત્રો તમારું સ્વાગત છે ઉદયકર્મ વ્લોગમાં। બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। જય શ્રી રામ। ને આજે આપણે જાવું હે વાડી ચક્કર મારવા। કેટલા દીથી આજે ગયા નથી અને વાડી જવાનું પરિયણ કરતો હતો તો હજી દુકાનમાંથી જાય બહાર નીકળો છાટા આવે હે બતાડ દેખાય છાટા આવે જવા બાકડા ઉપર પડ્યા હે। અહીંયા આપણે બેહવાનું રાખ્યું નીમાં અને તમને અવાજ આમાં સંભળાતો અહીં ઉપર વરસાદ આવી જાય ને તો ખેડૂત બધા રાહ જોઈ છે તો સારું થઈ જાય ને આપણે હજી વાડી ચક્કર મારવા જવાનું હે તો બધા જોડાઈ રહેજો। તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છે વાડી ઘૂમરો મારવા અને આપણી ગાડી કરી દીધી અહીંયા પાર અને હવે આપણે જઈએ આમ વાડી બાજુ। આપણે માંડવી ઓરવી દીધી છે અડધામાં તો જોતા આવી અને આ ખેતરમાં હજી પાણાની તો વીણાઈ ગયું છે અને હવે હમણાં રાખીને વાવવાનું છે અને આમાંય હમણાં બેગ દી મોરવી દેવાનું છે। જો મિત્રો આ બે ઓલા ઉપર નીચે તમને કટકા દેખાતા ને બે ઈ જ છે અને બે કટકા એક કરી નાખ્યા એટલે લઈ લ્યો તમે। અને આમાંથી પાણા વીણાઈ ગયા છે અને હવે આપણે આમાં હમાર આલી જઈ લે એટલે થોડુંક લેવલ થઈ જાય જ્યાં ઢોરા ઢોરા હોય એ પછી આપણે વાવી દેવાનું થાય છે। તો કેવું થઈ ગયું મસ્તીનું ખેતર। અચ્છા ઠીક હે। ઓલું બે ઉપર નીચે હતું ને હાવ અને વયસમાં હેઠો હતો એટલે હાવ અઘોસર જ થયા રાખતો। હવે એ પ્રોબ્લેમ સોલ્વ આપણો અને આમાં આપણે બળના પટ્ટા મારી દીધા હતા। આખો લોક તો ભાઈ હું ઉતારી નહીં ગયો જીસીબીનો કેમ કે આપણે દુકાનની બેહવાનું હોય ને એટલે ના ઉતરી ગયો પણ કંઈ વાંધો નહીં। હવે આ બ્લોગ ઉતારીને તમને દેખાડ દઉં અને ભાઈ અહીંયા આપણે કરી નાખ્યો કાઢ્યો જોઈ લ્યો તમે અહીં એટલો હે ને એમાં કાઢ્યો કરી નાખ્યો હે અને આ વાઈવની ફરતે આપણે જીસીબી આવ્યું હતું ને એટલે પારો કરી દીધો હે અને આ ઓયડી આપણે આ ટાટરની ઓયડી છે ને એ આપણે અહીંયા મૂકી હતી કુંડી પાસે પણ ત્યાં હેઠકું દોયડું પૂગ્યું નહીં ને એટલે અહીંયા મારી દીધો। ટીસી પાસેથી દોયડું પૂગતું નહોતું અને જો આ આપણી માંડવી વવાઈ ગઈ છે જોઈ શકો તમે અને એક પાણી આમાં પાઈ દીધું છે બરાબર જોઉં રંગ લાંબા ક્યારા કરી નાખ્યા ભાઈ નકર આપણે શિયાળુ પીતમાં કેવું હોય કે ગોલાઈ વાળા ક્યારા કરતા એટલે અરે કહેના ક્યાં ચાહતે હો આજ કે રંગ કરી દીધા હે ક્યારા અને અહીં ભાઈ આપણી વાડીમાં હે ટીટોળીના ઈંડા તમે જોઈ શકો હો એ આપણે સેફટીમાં રાખી દીધા હે અને આ ટીટોળી ભાઈ આપણે અહીંયા ઈંડા પાસે જરાક લોગ ઉતારવા આવ્યા ને તે ઉપર જ ઉઈડા રાખે જોઈ લો કેમ કે એને તો ચિંતા થતી હોય ને કે શું કરવા આવ્યા હે અને જો આપણે આ બધુંમાં ખેતરમાં વાવ્યું ને ગિરનાર 4 માંડવી છે અને ઓલા ખેતરમાં વવાઈ જાય ટૂંક સમયમાં હમણાં જ એટલે કે 2 દિવસમાં ના કટકું આ સાઈડથી આવી રીતના દેખાય છે ને મિત્રો આ હે આપણો ખાટલો કેમ કે રખોલે આવવું પડે એટલે ખાટલો અહીંયા રાખવો જ પડે છે કેમ કે ભૂંડલા કંઈક આવે તો પથારી ફેરવી દઈએ આપણા મોલની એટલા માટે આપણે અહીંયા હે ને અને મિત્રો આપણા ઘણા સમયથી આ વ્લોગ આવતા નહોતા ને એટલે કે આપણે દુકાનની બેહવાનું થાય ને કાંઈ એમ એટલે આપણે પછી વ્લોગ ના ઉતારી કેમ કે કાયમ તમને દુકાન શું દેખાડવી
અને ખાલી દુકાનમાં બેવાનું હોય, ઘરાક આવતો હોય, હવે કંટાળો આવી જાય પછી કાયમી તમને વ્લોગ દેખાડી, તો એટલા માટે હે ને આપણે પછી વ્લોગ ના ઉતારી. આમ ક્યાંક ફરવા જવાનું હોય કે વાડી આવવાનું હોય ને તો જ આપણે વ્લોગ ઉતારી. અને મિત્રો આપણે જે આ વાવેતર કર્યું છે એ ક્યારામાં 4 હાયરું વાવેલું હે, એટલે કે 20ની જારી થાય. અને તમે કેટલાની જારી વાવેતર કરો ને કોમેન્ટમાં જણાવી દેજો. હવે બીજું પાણી આપણે ચાલુ કરવાનું થાય ટૂંક સમયમાં, એટલે બીજું પાણી પાઈ દઈને તો આપણી માંડવી બધી ઉગી જાય. અને અમારા ગામનું હે ને તળાવ હજી ભર્યું જ છે, અને વરસાદ હમણાં પાછો આવી જાય ને એટલે તળાવ એમને ભર્યું જ રહે, એટલે અમારે હે ને ફરીને આવવાનું થાય. આમ સેટ ઉપરથી વાગ્યું દેખાઈને એમનું આવવાનું થાય, નકર હે ને અમારો રસ્તો અહીંયા હે. પણ આ તળાવ ભરાઈ જાય ને એટલા માટે હે ને આપણે આમ ફરીને આવવું પડે. પણ માઈ ગયું કેમ કે આપણે ઉનાળું પીતે મોહિમ લેવાય છે. અને અમારા ગામમાં ભાઈ નર્મદાનું પાણી વારે છે ને ખેડૂતોને માલામાલ કરી દીધા છે. આ પાણી બહુ છે ને ઉપયોગમાં છે ને બધાય લે, એટલે ઘણો ફાયદો થયો છે ખેડૂતોને. કુંડી છે ને અહીં હતી ને એ આપણે અહીંયા ટ્રાન્સફર કરી નાખીએ, અને આમાં પણ આપણે પાણી ભરી લીધું છે. અને આ બંબો હમણાં નવો નાખી દીધો ભાઈનો, કેમ કે હે ને બંબો ફાટી ગયો હતો એટલા માટે. એટલે હે ને આપણે નવો બંબો નાખી દીધો. ખેતરો જોઈ લઈએ આપણી વાડી, ગોરાની પણ સુવિધા છે, પાણી ભર્યું છે આમાં મસ્ત મજાનું. અને અહીંયા ડુંગળી પણ છે બોલો ઉપર સ્પેરમાં રાખેલી. વાડી આવે તો બપોરા ફેરી ખવાઈ જાય. અને હવે આપણે પી લઈ પાણી ઠંડુ. ફ્રીજ જેવું પાણી છે હો મિત્રો, ઠંડુ છે એકદમ. અને ભાઈ ભાઈમાં કચરો તો જો પડી ગયો, આ કંઈક ઓલું ડોઈલ જેવું હતું ને એ પડી ગયું હે ડબલું, મોટું હતું પાણી પીવાનું. અને જોમાં અમે પટારીયા ડેટકા બેઠા. અને ભાઈ ફાઇનલી પડી ગઈ છે સાંજ. અને અહીં આપણે વાવેલા છે ચીભડા વાવેલા છે. કંટ્રોલ. અને ભાઈ હવે આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ આપણે, અને મળીએ નવા વ્લોગ વિડીયોમાં. અને વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ.